જૂના ડીસા ગ્રામ પંચાયતમાં કેટલા વર્ષથી? હા, વાલ્મીકી સમાજ છે ત્યાં. આખા જૂના ડીસામાં ગટર બનાવેલી છે. તેમાં કેટલા સમયથી કાદવ ભરાયેલ છે અને ઘણા સમયથી ગટર ઉભરાઈને જાય છે. જ્યાં વાલ્મીકી સમાજ રહેઠાણ છે ત્યાં રસ્તો પાર કરીને કેવી રીતે ચાલવું? અને રોગચાળો ફાટી નીકળે. ગટરની આજુબાજુ બહુ જ જાડી છે અને બિનજરૂરિયાત કચરો ત્યાં નાખવામાં આવે છે. તેથી પંચાયતમાં વારંવાર રજૂ કરવા છતાં પણ આ કામ થતું નથી. અને વાલ્મીકી સમાજની વાત સાંભળીને એવું લાગે છે કે આ સમાજનું પંચાયતમાં કોઈ સાંભળતું નથી. અમારા ત્યાં અહીંયા સફાઈ થતી નથી. અહીંયા બહુ ગંદવેડો પડ્યો છે. આખા ગામનું બધું સંડાસનું બધું પાણી આવે છે. કેટલા વર્ષથી બધા સભ્ય લોકો અહીંયા આવે છે, વોટ માગવા માટે આવે છે. પછી કોઈ સફાઈ અમારા ત્યાં થતી નથી. પંચાયતમાં કેટલી વખત કમ્પ્લીટ કરી પણ ત્યાં અમારું અહીંયા કામ થતી નથી. બધું ગટર બધું ઉભરાઈને જાય છે. અમારા નાના બચ્ચાઓ અમને બીમારી લાગે એની જવાબદારી કોણ લેશે? આ નાળું એટલું ગંદુ પડી છે કે અમારે હેડવાની બહુ મુશ્કેલ છે. અને 1-2 વર્ષથી ગંદ ઉડે અમે પંચાયતમાં કહેવા જાવ છે પણ કોઈ વાપરતું નહીં સાહેબ. હવે અમારું હેડવું જેમ છે એમ અમે ગરીબ માણસ, મજૂરિયા માણસ, રાત વરાત આવો વહેલા મોડા. હવે આ નાળા કૂદવા છે ને આ નાળાની હાલત તમે જોવો બાપજી. અને તમે આ નાળાની હાલત જોઈને અમને કહો કોઈ બીમારી થાય નાના બચ્ચે અત્યારે અમારા મોદા હાજર હોય છે અને સારું કોઈ કરતા નથી. ગામ પંચાયતવાળા નથી કરતા, કોઈ કરતા નહીં બાપજી.